સ્કંદ પુરાણની કથાને આગળ વધારી. ભાગ 79. રત્નાર્ચી, રત્નો સમાન કાંતિવાળી, રુદ્ર રમણી, ભગવાન રુદ્રની જટામાં રમણ કરનારી, રાગ દ્વેષ વિનાશિની, રાગ અને દ્વેષનો નાશ કરનારી, રમા, નેત્ર અને મનને પ્રસન્ન કરનારી, રામા, મનોહર, સ્ત્રી અથવા યોગીઓના મનને આનંદ આપનારી, રમ્ય રૂપા, રમણીય રૂપવાળી, રોગી જીવાણુ રૂપિણી, સંસાર રોગથી ગ્રસ્ત પુરુષોને માટે સંજીવની ઔષધિ રૂપા, રુચિકૃત, પ્રકાશ કરનારી, રોચની, પોતાના દર્શનની રુચિ ઉત્પન્ન કરનારી, રમ્યા, રમાની હિતકારિણી, રુચિરા, મનોહર રૂપવાળી, રોગ હારિણી, સંસારરૂપી રોગનો નાશ કરનારી, રાજહંસા, શોભાયમાન હંસોથી યુક્ત, રત્નવતી, અનેક પ્રકારના રત્નોથી યુક્ત, રજત કલોલ રાજિકા, શોભાયમાન તરંગ માળાઓથી યુક્ત, રમણીયક રેખા, જેની જળધારા રમણીયતાની રેખા છે તે, રૂજારી, રોગોની શત્રુ, રોગ રોષિણી, રોગો પર રોષ પ્રગટ કરનારી, રાકા, પૂર્ણમાસી સ્વરૂપા, રંગારતી શમની, દુઃખીઓની દૈન્ય વેદના શાંત કરનારી, રમ્યા, રમણીયા, રોલ રંબ વિરાણી, ભ્રમરોના ગુંજારા જેવી જળની કલકલ ધ્વનિ કરનારી, રાગિણી, ભગવાન પ્રત્યે અનુરાગ રાખનારી, રીતજીષા, પોતાની ઉત્પત્તિ સ્થિતિ ભગવાન શિવને પ્રસન્ન કરનારી, રૂપ લાવણ્ય શૈવિધિ, સુંદરતા અને કાંતિની નિધિ, લોક પ્રસુ, લોકમાતા, લોકવંદ્યા, સંપૂર્ણ વિશ્વ માટે વંદનીયા, લોલત કલલો માલિની, ચંચળ લહેરોની હારમાળાથી સુશોભિત, લીલાવતી, સૃષ્ટિની ઉત્પત્તિ, પાલન અને સંસારની લીલા કલાની, લોકભૂમિ, સંપૂર્ણ ભુવનોની આધાર, લોચન ચંદ્રિકા, લોકોના નેત્રોમાં ચાંદનીની જેમ આહલાદ ઉત્પન્ન કરનારી, લેખ સ્રવંતી, દેવનદી, લટભા, ભગવત પ્રેમ માટે લોલુપ જેવી પ્રતીત થનારી, લઘુવેગા, ઠંડીના સમયે લઘુ વેગવાળી, લઘુ વહ્યત, ભક્તોની લઘુતા દૂર કરનારી, લાસ્યત્ર સહ્યતા, જાણે નૃત્ય કરતી હોય એવી ચંચળ લહેરો જેના હાથ છે તે, લલિતા, મનોહર રૂપવાળી, લય ભંગીમાં, લય, નૃત્ય ગતિ અને વાદ્યની સમતાના અંદાજે ચાલનારી, લોકબંધુ, સંપૂર્ણ જગતનું બંધુની જેમ હિત ચાહનારી, લોકધાત્રી, માની જેમ વિશ્વનું પાલન પોષણ કરનારી, લોકતર ગુણો જીરતા, અલૌકિક ગુણો દ્વારા મહાન, લોકત્રય હિતા, ત્રણે લોકનું હિત કરનારી, લોકા, લોક સ્વરૂપા, લક્ષ્મી, લક્ષ્મી સ્વરૂપા, લક્ષણ લક્ષિતા, શુભ લક્ષણોથી ઓળખાતી, લીલા, ભગવત ક્રીડા સ્વરૂપ, લક્ષિતા, નિર્વાણા, મોક્ષનો સાક્ષાત્કાર કરાવનારી, લાવણ્યમૃત મર્ષિણી, લાવણ્યમૃત અમૃતની વર્ષા કરનારી, વૈશ્વાનરી, વૈશ્વાનર અગ્નિ સ્વરૂપા, વાસેવ્યા, ઇન્દ્ર દ્વારા સ્તવન કરવા યોગ્ય, વંધ્યત્વ પરહારિણી, વંધ્યત્વનું નિવારણ કરનારી, વાસુદેવાંધ્રી ઋણુગ્નિ, ભગવાન વિષ્ણુની ચરણ રજને ધોનારી, વજ્ર નિવારિણી, ઇન્દ્રના વજ્રનું નિવારણ કરનારી, શુભાવતી, મંગલમય, શુભ ફલા, શુભ ફળ આપનારી, શાંતિ, શાંતિ સ્વરૂપા, શાંતનું વલ્લભા, રાજા શાંતનીનું પ્રિય પત્ની, શૂલિની, ત્રિશૂળ ધારણ કરનારી, શેષવવયા, બાલ્યાવસ્થાથી યુક્ત, શીતલામૃત વાહિની, શીતળ જળની ધારા વહાવનારી, શોભાવતી, શોભાયમાન, શીલવતી, સુશીલા, શોષિતા, ક્લેશીબા, સંપૂર્ણ પાપોનું શોષણ કરનારી, શરણ્યા, શરણ લેવા યોગ્ય, શિવદા, કલ્યાણદાયિની, શિષ્ટા, શ્રેષ્ઠા, સરજન્મ પ્રસુ, કાર્તિકેયની જનની, શિવા, કલ્યાણ સ્વરૂપા, શક્તિ, આહલાદિની, શક્તિ સ્વરૂપા, શંશાંગ, વિમલા, ચંદ્રમાની જેમ ઉજ્જવળ વર્ણવાળી, સમન સમૃતતા, યમરાજના બહેન, યમુનાની પ્રિય સખી, ક્ષમા, અજ્ઞાન નાશક અથવા સમ સ્વરૂપા, સમન માર્ગનિગ્નિ, યમલોકના માર્ગનું નિવારણ કરનારી, સિદ્ધિકંઠ મહાપ્રિયા, નીલકંઠ મહાદેવજીની અત્યંત વલ્લભા, શુચિ, પવિત્રા, સૂચિ કરી પવિત્ર કરનારી, શેષા, પ્રલયના સમયે પણ શેષ રહેનારી, સચ્ચિદાનંદ બ્રહ્મરૂપા, શેષશાયી, પદોદ્રવા, શેષનાગની શૈયા પર શયન કરનારા, ભગવાન વિષ્ણુના ચરણારવિંદોની પ્રગટ થયેલી, શ્રીનિવાસ શ્રુતિ, ભગવાન વિષ્ણુથી જેમની ઉત્પત્તિ સાંભળવામાં આવે છે તે, શ્રદ્ધા આસ્તિક્ય, બુદ્ધિરૂપા, શ્રીમતી, શોભાયુક્ત, શ્રી લક્ષ્મી સ્વરૂપા, શુભવ્રતા, શુભ વ્રતવાળી, શુદ્ધ વિદ્યા, બ્રહ્મ વિદ્યા સ્વરૂપા, શુભાર વર્તા, ઉત્તમ વર્તુળોવાળી, શ્રુતાનંદા, શ્રવણ માત્રથી આનંદ આપનારી, શ્રુતિ, સ્મૃતિ, વૈદિક મંત્રો દ્વારા જેની સ્તુતિ કરવામાં આવે છે તે, શિવેતરત્ની, અમંગળકારી, પાપોનો નાશ કરનારી, શબરી, કિરાત રૂપધારી, ભગવાન મહેશ્વરની પ્રિયા, સાંભરી, રૂપધારિણી, માયામય રૂપ ધારણ કરનારી, સમાસ્તાન શોધની, કાશીની મહાશ્મશાન ભૂમિને શુદ્ધ કરનારી, શાંતા, શાંત સ્વરૂપા, શશ્વત, સનાતની, સતધ્રુસ્તી સુતા, બ્રહ્માજી દ્વારા અભિવંદિત, શાલિની, શોભાયમાન, શાલી, શોભાઢ્ય, ડાંગરના લહેરાતા છોડવાની શોભાથી સંપન્ન, શીખી, વાહન, ગર્ભભૃત, કાર્તિકેયને ગર્ભમાં ધારણ કરનારી, સંસૈન્ય ચરિત્રા,
સ્તવન કરવા યોગ્ય દિવ્ય ચરિત્રોવાળી, શાતાતિશેષ પતાકા, સમસ્ત પાતકોનો નાશ કરનારી, ષડ ગુણૈશ્વર્ય સંપન્ના, ઐશ્વર્ય, ધર્મ, યશ, શ્રી, જ્ઞાન તથા વૈરાગ્ય, આ 6 પ્રકારના ઐશ્વર્યોથી સંપન્ન, ષડ શ્રુતિ રૂપિણી, શિક્ષા, વ્યાકરણ, છંદ, નિરુક્ત, જ્યોતિષ તથા કલ્પ, આ વેદના 6 અંગ તથા વેદ જેના સ્વરૂપ છે તે, સઢતાહારી લીલા, નપુંસકતા તથા નિર્વીયતા વગેરે દોષ દૂર કરવામાં સમર્થ જળવાળી, સ્થાયનંદ દિશતા, જેમાં સેંકડો નદીઓ અને નદ કલકલ નાદ સાથે આવીને મળે છે તે, સરદ્ર, નદીઓમાં શ્રેષ્ઠ, સુરસા, ઉત્તમ રસથી યુક્ત, સુપ્રભા, સુંદર પ્રભાવાળી, સુરદીર્ઘિકા, દેવતાઓની વાવડી, સ્વસિંધુ, સ્વર્ગલોકની નદી, સર્વ દુઃખગ્નિ, સર્વ દુઃખોનો નાશ કરનારી, સર્વ વ્યાધિ મહૌષધમ, સમસ્ત રોગોની એક માત્ર ઔષધિ, સેવ્યા, સેવન કરવા યોગ્ય, સિદ્ધિ, અણિમા વગેરે અષ્ટસિદ્ધિ સ્વરૂપા, સતી, પતિવ્રતા, સુક્તિ, શુભ ઉક્તિરૂપ અથવા વૈદિક સુક્ત સ્વરૂપા, સ્કંદસુ, કાર્તિકેય જનની, સરસ્વતી, વાણીની અધિષ્ઠાત્રી દેવી, સંપત રંગીણી, સંપત્તિરૂપ લહેરોવાળી, સ્તુત્યા, સ્તવન કરવા યોગ્ય, સ્થાણુ, મૌલિક કૃતાલયા, ભગવાન શંકરના મસ્તકને પોતાનું નિવાસસ્થાન બનાવનારી, સ્થૌર્યદા, સ્થિરતા પ્રદાન કરનારી, સુભગા, ઉત્તમ ઐશ્વર્યયુક્ત, સૌખ્યા, સુખ આપનારી, સ્ત્રીશુ, સૌભાગ્યદાયિની, સ્ત્રીઓને સૌભાગ્ય પ્રદાન કરનારી, સ્વર્ગની શ્રેણિકા, સ્વર્ગલોકમાં જવા માટે સીધી, સૂક્ષ્મ ઇન્દ્રિયોની પહોંચથી પરે સ્થિત, સૂક્ષ્મ સ્વરૂપા, સ્વધા, પિતૃતૃપ્તિ સ્વરૂપા, સ્વાહા, હવ્ય સ્વરૂપા, સુધાજલા, અમૃત સમાન મધુર જળવાળી, સમુદ્ર રૂપિણી, સમુદ્ર રૂપા, સ્વર્ગ્યા, સ્વર્ગલોકની પ્રાપ્તિમાં સહાયક, સ્વર્ત પાતક વૈરણી, સમસ્ત પાપોની શત્રુ, સ્મૃત હારિણી, સ્મરણ કરતા સર્વ પાપોનું હરણ કરનારી, સીતા, સીતા નામવાળી, ગંગા, જનક નંદિની સ્વરૂપા, સંસારાબ્ધિ તરંડિકા, સંસાર સાગરથી પાર ઉતરવા માટે નૌકારૂપ, સૌભાગ્ય સુંદરી, અતિશય સૌભાગ્યથી પરમ સુંદર પ્રતીત થનારી, સંધ્યા, સંધ્યાકાળમાં ઉપાસ્ય, ગાયત્રી રૂપા, સર્વસાર સમન્વિતા, સમસ્ત શક્તિઓથી સંયુક્ત, હરપ્રિયા, ભગવાન શિવની વલ્લભા, ઋષિકેશી, ઇન્દ્રિયોની સ્વામિની અથવા ઋષિકેશ, ભગવાન વિષ્ણુની પત્ની, હંસરૂપા, શુદ્ધ સ્વરૂપા, હંસરૂપ ધારિણી, હિરણ્યમયી, સ્વર્ણમયી, જ્ઞાન સ્વરૂપા, ઋતા સંઘા, પાપ સમૂહોનો નાશ કરનારી, હિતકૃત, હિત કરનારી, હેલા, એક પ્રકારની શૃંગારજન્ય ચેષ્ટા, હેલાઘ, ગર્વહત, લીલાપૂર્વક પાપનું અભિમાન ચૂર કરનારી, ક્ષેમદા, કલ્યાણદાયિની, ક્ષાલી, તાઘોઘા, પાપ રાશિને ધોઈ નાખનારી, ક્ષુદ્ર વિદ્રાણી, દુષ્ટોને મારીને તગેડી મૂકનારી, ક્ષમા, સહનશીલા, પૃથ્વી સ્વરૂપા, અગસ્ત્યજી આ પ્રમાણે ગંગાજીના સહસ્ત્ર નામોનું કીર્તન કરીને મનુષ્ય ગંગા સ્નાનનું ઉત્તમ ફળ પ્રાપ્ત કરી લે છે. આ ગંગા સહસ્ત્રનામ સ્તોત્ર સર્વ પાપોનું નાશક અને સર્વ વિઘ્નોનું નિવારક છે. સમસ્ત સ્તોત્રના જપથી આ સ્તોત્રનો જપ શ્રેષ્ઠ છે. આ સર્વને પવિત્ર કરનારી, વસ્તુઓને પણ પવિત્ર કરનારું છે. શ્રદ્ધાપૂર્વક આનો પાઠ કરવાથી તે મનોકામના સિદ્ધ કરે છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ ચારે પુરુષાર્થોની પ્રાપ્તિ કરાવનારું છે. હે મુનિ, આનો એકવાર પાઠ કરવાથી પણ યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે. ગંગા સહસ્ત્ર નામ આયુ તથા આરોગ્યપ્રદ અને તમામ ઉપદ્રવોનો નાશ કરનાર છે. આ મનુષ્યોને સર્વ પ્રકારની સિદ્ધિ આપનાર છે. જે આ સ્તુતિનો પાઠ કરે છે તેને સદાચારી જાણવો જોઈએ. તે સદા પવિત્ર છે તથા તેણે સંપૂર્ણ દેવતાઓની પૂજા કરી લીધી છે. તેના પાઠ કરનાર તૃપ્ત થવાથી સાક્ષાત ગંગાજી તૃપ્ત થઈ જાય છે. તેથી સર્વથા પ્રયત્ન કરી ગંગાજીના ભક્ત નું પૂજન કરવાનું. જે ગંગાજીના આ સ્તોત્રરાજનું શ્રવણ અને પઠન કરે છે કે દંભ અને લોભ છોડીને તેમના ભક્તોને સંભળાવે છે તે માનસિક, વાચિક અને શારીરિક ત્રણેય પ્રકારના પાપોથી મુક્ત થઈ જાય છે તથા પિતૃઓનો પ્રિય થાય છે. જેના ઘરમાં આ સ્તોત્ર લખી પૂજા કરવામાં આવે છે ત્યાં પાપોનો કોઈ ભય રહેતો નથી. તે ઘર સદા પવિત્ર છે. ત્યાર પછી આવે છે શિવની કૃપા વિના કાશીવાસની દુર્લભતા તથા કાશીનો મહિમા. સ્કંદજી કહે છે કે હે મહાભાગ અગસ્ત્યજી, સાંભળો. સુપ્રસિદ્ધ રાજા ભગીરથ મહાદેવજીની આરાધના કરીને ગંગાજીને બહુ તપસ્યા કરી ભૂમિ પર લઈ આવ્યા. પછી ત્યાંથી ત્રણેય લોકના હિત માટે ગંગાને તે સ્થાન પર લઈ આવ્યા જ્યાં મણિકર્ણિકા તીર્થ છે. ભગવાન શંકરનું આનંદ વન છે અને શ્રીહરિનું ચક્ર પુષ્કરણી નામનું તીર્થ છે. તે પરબ્રહ્મ પરમાત્માનું સર્વોત્તમ ક્ષેત્ર છે જે લીલાથી જ સર્વ જીવોને મોક્ષ અર્પણ કરે છે. દિલીપનંદન ભગીરથ સ્વયં આગળ ચાલીને ગંગાજીને તે નગરીમાં લઈ આવ્યા જે મોક્ષનો પ્રકાશિત કરવાથી કાશીપુરીના નામે વિખ્યાત છે. તે મહાક્ષેત્રને ભગવાન શંકરે કદી છોડ્યું નથી. તેથી તે અવિમુક્ત કહેવાય છે. હે મુને, કાશીનું મહત્વ પહેલેથી જ વિશેષ હતું. પછી ગંગાજીના જળના સમાગમથી જે તેનો મહિમા વધ્યો તેના વિશે તો શું કહેવું. ત્યાંનું ચક્ર પુષ્કરિણી તીર્થ પહેલેથી જ કલ્યાણનું ધામ હતું. પછી ભગવાન શંકરના મણિજડિત કાનનું કુંડળ પડી જવાથી તે વિશેષ શ્રેષ્ઠ બની ગયો. ભગવાન શિવના નિવાસસ્થાન અવિમુક્ત ક્ષેત્ર અથવા આનંદ કાનનમાં પહેલેથી જ મુક્ત સિદ્ધિ છે. પછી ગંગાજીનો સંપર્ક થવાથી તે તીર્થના મહિમામાં વિશેષ વૃદ્ધિ થઈ ગઈ. જ્યારથી મણિકર્ણિકા ગંગાજી આવીને મળી ગયા ત્યારથી તે ક્ષેત્ર દેવતાઓ માટે પણ દુર્લભ થઈ ગયું. કાશીમાં નિવાસ કરનાર અને ત્યાં શરીર છોડનાર પુરુષ મુક્ત થઈ જાય છે. વેદાંત દ્વારા જાણવા યોગ્ય પરબ્રહ્મ પરમાત્માના
નિધિધ્યાસન, સાંખ્ય અને યોગ વિના પણ કાશીમાં દેહ ત્યાગ કરનાર પુરુષ મુક્ત થઈ જાય છે. આયુષ્ય પૂરું થતાં કાશીમાં મૃત્યુ પામનાર પુરુષ તારક મંત્રનો ઉપદેશ મેળવી અમર થઈ જાય છે. કાશીમાં શરીરનો ત્યાગ કરવો એ જ દાન છે, તે તપ છે અને તે જ મોક્ષનું સુખ આપનાર યોગ્ય છે. દેવતાઓએ ત્યાં પાપીઓની ખોટી બુદ્ધિનું ખંડન કરનારી મહાન અસી રૂપી, અસી દુષ્ટોના પ્રવેશનો નાશ કરનારી ધૂની તથા વિઘ્ન નિવારણી કરનારી વર્ણા નદીનું નિર્માણ કર્યું છે. કાશીના દક્ષિણ ભાગમાં અસી અને ઉત્તર ભાગમાં વર્ણાને તે ક્ષેત્રના મોક્ષરૂપી દાટેલી ધનની રક્ષા માટે સ્થાપિત કરી દેવતાઓ બહુ સંતુષ્ટ થયા. ત્યાર પછી સ્વયં ભગવાન શંકરે કાશીના પશ્ચિમ ક્ષેત્રની રક્ષા માટે દેહલી વિનાયકને નિયુક્ત કર્યા. આ સંદર્ભમાં હું એક પ્રાચીન ઇતિહાસ કહું છું. દક્ષિણ સમુદ્રના તટ પર સેતુબંધ તીર્થ પાસે એક ધનંજય નામનો વૈશ્ય રહેતો હતો. તે પોતાની માતાનો ભક્ત હતો. પુણ્ય માર્ગે જ તે ધન સંચય કરતો અને તેનાથી યાચકોને સંતુષ્ટ કરતો હતો. ધનંજય યશોદાનંદન શ્રીકૃષ્ણનો ઉપાસક હતો. તે સમસ્ત સદ્ગુણોનો ભંડાર હતો. તો પણ ગુણીજનોની મંડળીમાં પોતાને ગુપ્ત રાખવાનો પ્રયત્ન કરતો હતો. જોકે તેનો નિર્વાહ વેપારથી થતો હતો, છતાં તે સત્યપ્રિય હતો. બ્રાહ્મણ વગેરે ઉચ્ચ વર્ણના લોકો તેના ગુણોની પ્રશંસા કરતા હતા. આ પ્રમાણે ઉત્તમ વૃત્તિ અને વર્તાવથી રહેતા તે વૈશ્યની માતા, જે બહુ વૃદ્ધ તથા રોગગ્રસ્ત હોવાથી મૃત્યુને પ્રાપ્ત થઈ ગઈ. પૂર્વકાળમાં જ્યારે તે યુવાન હતી ત્યારે તેણે પોતાના પતિને છેતરીને પુરુષ ગમન કર્યું હતું. તે સ્ત્રી 4 દિવસ યુવાનીમાં મોહવશ પોતાના પતિને છેતરે છે તે અક્ષય નરકમાં પડે છે. સ્ત્રીઓના સતીત્વનો નાશ થવાથી તેનો ધર્મપરાયણ પતિનું પણ બહુ કષ્ટતાપૂર્વક પ્રાપ્ત કરેલા સ્વર્ગમાંથી પતન થાય છે. તેથી સ્ત્રીએ શીલની રક્ષા કરવી જોઈએ. ખોટી બુદ્ધિવાળા વ્યભિચારી સ્ત્રી 1 કલ્પ સુધી નરકના વિષ્ટાકુંડમાં પડી રહે છે, ત્યારબાદ ડુકરી થાય છે. તેથી સ્ત્રી માટે ઉચિત છે કે તે પુણ્યના એકમાત્ર સાધન એવા પોતાના શરીરને પ્રયત્નપૂર્વક સુખરૂપ પ્રતીત થનાર પરપુરુષના દુઃખદ સ્પર્શથી બચાવે. સતી સ્ત્રીએ પોતાના પતિને આધીન કરેલા આ જ શરીર દ્વારા આદેશ આપીને શું ઉગતા સૂર્યને રોકી લીધો નહોતો? અત્રિ મુનિની પત્ની પતિવ્રતા અનસૂયા પતિભક્તિના જ પ્રભાવથી શું બ્રહ્મા, વિષ્ણુ અને શિવને પોતાના ગર્ભમાં ધારણ કર્યા નહોતા? નારી પોતાના પતિવ્રતના પ્રભાવથી આલોકમાં મહાન શ્રેયસ, વૈકુંઠધામમાં અક્ષય નિવાસ તથા ભગવતી લક્ષ્મીજીના સુખ સખીનું પદ પ્રાપ્ત કરી લે છે. ધનંજયની માતા પોતાના પતિ અને સનાતન ધર્મનો પરિત્યાગ કરીને દુરાચારનો આશ્રય લઈ સ્વેચ્છાચારી થઈ ગઈ હતી. તેથી મૃત્યુ પછી તે નરકમાં ગઈ. તેનો પુત્ર ધનંજય પૂર્વજન્મની તપસ્યાનો ઉદય થવાથી કોઈ શિવયોગીને સાથ મેળવીને ધર્મના આચરણમાં તત્પર થયો. તે માતાનો ભક્ત તો હતો જ. તેના અસ્થિને પંચગવ્ય અને પંચામૃતમાં સ્નાન કરાવ્યું અને યક્ષ, કરદમ, કેસર, કસ્તુરી, કપૂર, ચંદનના લેપ કરીને ફૂલોથી તેમનું અસ્થિ પૂજન કર્યું. ત્યાર પછી તેને નયન સુખ એક સફેદ અને સુતરાવ કાપડમાં લપેટી તેને ઉપર રેશમી વસ્ત્ર લપેટ્યું. પછી ચીકણા સુતરાવ વસ્ત્રથી વીંટાળી તેના પર ભગવું વસ્ત્ર ચડાવી દીધું. ત્યાર પછી નેપાળી કામળીથી ઢાંકીને તેના પર શુદ્ધ માટીનો લેપ કરી દીધો. ત્યાર પછી તેને તાંબાના સંપુટમાં મૂકી તે ગંગાજીના માર્ગે જવા નીકળ્યો. ધનંજય પવિત્રતાપૂર્વક રહેતો હતો અને પવિત્ર સ્થાનમાં સૂતો હતો. આ પ્રમાણે તે પોટલી લઈને આવી રહ્યો હતો ત્યારે રસ્તામાં ત્રાણગ્રસ્ત થઈ ગયો. ત્યારે તેણે એક ડોલીવાળા કહારને વાજબી મહેનતાણું આપી ડોલી દ્વારા કાશી આવી પહોંચ્યો. ત્યાં તે કહારને તે પોટલીની રક્ષા સોંપી કંઈક ખાવા પીવાની વસ્તુ લેવા બજારમાં ગયો. કહારને તક મળતા તે પોટલીમાંથી તાંબાનું સંપુટ લઈને ચાલ્યો ગયો. ધનંજય આવીને જોયું તો તાંબાનું સંપુટ ન દેખાયું. ત્યારે તે બહુ ચિંતા કરતો તેને શોધવા નીકળ્યો અને તે કહારને ઘેર જઈને પહોંચ્યો. આ બાજુ તે કહાર પણ કોઈ વનમાં જઈને તાંબાના સંપુટમાં જોયું તો તેને અસ્થિ દેખાયા. આ જોઈને બધું ત્યાં મૂકીને ઉદાસ ભાવે તે પોતાને ઘેર ગયો. ત્યાં પછી ધનંજય તેને ઘરે ગયો અને તેની સ્ત્રીને પૂછ્યું, સાચું કહો, તમારો પતિ ક્યાં છે? તેણે મારી માના અસ્થિ લઈ લીધા છે. તે મને અપાવી દો. અસ્થિ તરત બતાવ, હું તમને વધારે પૈસા આપીશ. ત્યારે તે સ્ત્રીએ પતિને બધી વાત કહી. કહાર સંકોચથી માથું ઝુકાવી બધી વાત કહી. ધનંજયને પોતાની સાથે વનમાં લઈ ગયો, પરંતુ દેવયોગે તે સ્થાન ભૂલી ગયો અને દિશા ભૂલી જવાના કારણે વનમાં આમ તેમ ભટકવા લાગ્યો. એક વનથી બીજા વનમાં ફરતા તે થાકી ગયો અને ધનંજય ત્યાં જ છોડીને પોતાના ઘરે પાછો ગયો. 2-3 દિવસ ફરીને ધનંજય પણ કાશીપુરીમાં પાછો આવ્યો. તે બહુ ઉદાસ થઈ ગયો. ધનંજય ગયા અને પ્રયાગ તીર્થનું સેવન કરીને પાછો પોતાના વતનમાં આવ્યો. અગત્યજી ભગવાન વિશ્વનાથની આજ્ઞા વિના તે સ્ત્રીના અસ્થિ કાશીમાં આવ્યા છતાં તરત બહાર ચાલ્યા ગયા. એ જ પ્રમાણે કોઈ પુણ્યથી કાશીમાં પહોંચીને પણ પાપી મનુષ્ય તે ક્ષેત્રના ફળથી વંચિત રહી જાય છે. તેથી ભગવાન વિશ્વનાથની આજ્ઞા જ કાશી નિવાસમાં કારણ હોય છે. મહામુને અસી અને વર્ણા આ 2 નદીઓ તે ક્ષેત્રની રક્ષા માટે નિયુક્ત કરવામાં આવી છે. તેના કારણે તે પુરી વારાણસીના નામે પ્રસિદ્ધ થઈ. કાશીપુરી કહે છે કે અરે જીવ, તે ઘણા તીર્થોમાં સ્નાન કર્યું, પરંતુ આજ સુધી તને કદી શાંતિ ન મળી. હવે અહીં મૃત્યુને પ્રાપ્ત થઈ તું મારા પ્રભાવને અમરત્વને ધારણ કરી શિવરૂપ થઈ જા. આ શું જીવ ગર્ભાવાસનું કષ્ટ ભૂલી ગયો? યમરાજના દૂતોના હાથે બાંધાવું અને યાતનાઓ થવાનું યાદ નથી?
કયું કારણ છે કે ભગવાન શંકરની કૃપાથી મળવા યોગ્ય કાશીપુરીને પ્રાપ્ત થઈ પણ મૂર્ખ મનુષ્ય હાથમાં આવેલી મુક્તિને છોડી અન્યત્ર જાય છે? અગત્યજી અવિમુક્ત ક્ષેત્રને ભગવાન રુદ્રનું નિવાસસ્થાન કહ્યું છે. અહીંના બધા જીવો રુદ્ર સ્વરૂપ છે. તેથી કાશીમાં રહેનારા ચારે વર્ણના તથા તેનાથી અલગ જે મનુષ્યો છે તેમનો પણ ઈશ્વર બુદ્ધિથી શ્રદ્ધાપૂર્વક સત્કાર કરી મનુષ્ય ભગવાન શિવની પૂજાનું ફળ પ્રાપ્ત કરે છે. પ્રલયકાળે પૃથ્વીમાં જળમાં વિલીન થઈ જાય છે, જળ અગ્નિમાં લીન થઈ જાય છે, અગ્નિ વાયુમાં અને વાયુ આકાશમાં લીન થઈ જાય છે, આકાશનો અહંકારમાં લય થાય છે, 16 વિકારોની સાથે અહંકાર પણ સમષ્ટિ બુદ્ધિ નામના મહતત્વમાં લીન થઈ જાય છે, પછી મહતત્વ પણ પ્રકૃતિમાં વિલીન થઈ જાય છે. આ ત્રિગુણાત્મિકા પ્રકૃતિ તે નિર્ગુણ પુરુષનું આલિંગન કરીને સ્થિત રહે છે. તે પુરુષ પરમ પુરુષ જ દેહ અને ગેહનો સ્વામી તથા સૌનો જીવનદાતા છે. આ પ્રાકૃતિક પ્રલય કહેવાય છે. આમાં બ્રહ્મા, વિષ્ણુ અને શિવ રહે છે. કાળ સ્વરૂપ પરમાત્મા તે પ્રકૃતિમાં સ્થિત પુરુષને લીલાપૂર્વક પોતાનાથી ભિન્ન કરી લે છે. તે પરમ પુરુષ પરમેશ્વર જ મહાવિષ્ણુ કહેવાય છે. તેમને મહાદેવ કહે છે. તેઓ જ આદિ, મધ્ય અને અંતરહિત શિવ છે. તે જ લક્ષ્મીપતિ તથા તે જ પાર્વતીપતિ છે. પ્રલયકાળમાં ભગવાન શંકર કાશીપુરીને પોતાના ત્રિશૂળના અગ્રભાગ પર રાખીને સ્વયં એની રક્ષા કરે છે. તેથી કાશી અને કલી કાલથી વર્જિત છે. એને જ વારાણસી, રુદ્રાવાસ, મહાસ્મશાન તથા આનંદવન કહે છે. હે અગસ્ત્યજી, દેવાધિદેવ ભગવાન શંકરે માતા પાર્વતી દેવીની આગળ જે કંઈ કહ્યું હતું તે યથાવત મેં તમને કહ્યું. જે મહાપાતકોનો નાશ કરનારા આ પુણ્યમય પ્રસંગને વાંચે કે સાંભળે છે તે શિવલોકમાં પ્રતિષ્ઠિત થાય છે. ત્યાર પછી આવે છે કાશીપુરીની શ્રેષ્ઠતા. હરિકેશ અને યક્ષને શિવારાધના દ્વારા દંડ પાણીપદની પ્રાપ્તિ અને દંડ પાણ્યાષ્ટક સ્તોત્ર. સ્કંદજી કહે છે કે કાશીમાં ભિક્ષુકોને આંબળાના ફળ જેટલી આપેલી ભિક્ષા સુમેરુ પર્વત જેવી અત્યંત પુણ્યદાયી બની જાય છે. જે કાશીમાં ભૂખ્યા પરિવારને વર્ષભર ખાવા માટે અન્ન આપે છે અને આ પ્રમાણે તે જેટલા વર્ષ માટે આપે છે તેટલા જ યુગો સુધી તે સ્વર્ગમાં પૂજાય છે. જો કાશીમાં જીવિકા રહિત બ્રાહ્મણને 1 વર્ષ સુધી ભોજન આપે છે તો શ્રેષ્ઠ પુરુષ કદી ભૂખ તરસનું દુઃખ વેઠતો નથી. કાશીમાં નિવાસ કરનાર પુરુષને જે પુણ્યની પ્રાપ્તિ થાય છે તે જ સંપૂર્ણ પુણ્ય કાશીવાસ કરાવનારને પણ થાય છે. જેનું નામ લેવા માત્રથી બ્રહ્મહત્યા વગેરે પાપ મનુષ્યને છોડી દે છે તે કાશીપુરીની તુલના કોની સાથે કરી શકાય છે? આ પૂજારીની પૂજા અને પ્રદક્ષિણા કરવી જોઈએ. જુઓ, દૂર દેશ પ્રદેશમાં રહીને પણ આ કાશી રૂપી અવિમુક્ત ક્ષેત્રનું સ્મરણ કરીને દેહ છોડે છે તેનો પણ સંસારમાં પુનર્જન્મ થતો નથી. જેમ યોગી પોતાના યોગ બળથી મુક્ત થાય છે તે જ પ્રમાણે જીવ અહીં મૃત્યુ થવા માત્રથી મુક્ત થઈ જાય છે. આ કાશીપુરી પરમ પદ છે, આ પરમ આનંદ છે અને આ જ પરમ જ્ઞાન છે. તેથી મોક્ષની ઈચ્છા ધરાવનાર પુરુષે આનું સેવન કરવું જોઈએ. અહીં ભગવાન ભૈરવ કપાલમોચન તીર્થ આગળ કરી ભક્તજનોની પાપ પરંપરાનું ભક્ષણ કરતા રહીને ત્યાં જ નિવાસ કરે છે. ભૈરવજી કાશીવાસીઓના કલી અને કાળને પોતાનો ગ્રાસ બનાવી લે છે. તેથી તેનું નામ કાલભૈરવ છે. અગસ્ત્યજીએ કહ્યું કે કાર્તિકેયજી, હવે આપ મને હરિકેશની ઉત્પત્તિનું વૃત્તાંત સંભળાવો. કાર્તિકેયજી બોલ્યા કે હે મુને, પ્રાચીન કાળમાં ગંધમાદન પર્વત પર રત્નભદ્ર નામે એક વિખ્યાત પરમ ધર્માત્મા યક્ષ રહેતો હતો. તેનો પૂર્ણભદ્ર નામે પુત્ર હતો. ત્યાર પછી અંતિમ અવસ્થામાં શરીરનો ત્યાગ કરીને રત્નભદ્ર પરમ શાંત ભગવાન શિવના ધામમાં જઈ પહોંચ્યો. પિતાનું મૃત્યુ થયા બાદ પૂર્ણભદ્રે વૈભવ તથા ભોગ સંપત્તિનો અધિકારી થઈને સમસ્ત લૌકિક મનોરથોને પ્રાપ્ત કર્યા. માત્ર એક જ વસ્તુ તેને ન મળી જેને પુત્ર કહે છે, જે ગૃહસ્થાશ્રમનો શૃંગાર, પિતૃઓનો અત્યંત હિતકારી અને સાંસારિક તાપથી સંતપ્ત અંગોનો અમૃતના ફુવારાની જેમ શીતળ અને સુખદ પ્રતીત થનાર છે. પૂર્ણભદ્ર પોતાના સુંદર ઘરને સંતાન સુખ વિહોણું જોઈને બહુ દુઃખી થયા. અગસ્ત્યજી, એક દિવસ તે યક્ષે પોતાની પત્ની શ્રેષ્ઠ યક્ષિણી કનકકુંડલાને પાસે બોલાવી કહ્યું કે હે પ્રિયા, મહેલ પુત્ર વિના સૂનો દેખાય છે, તેથી સુખકર લાગતો નથી. શું કરું? કયા ઉપાયે પુત્રનું મોઢું જોઈ શકું? જો આનો કોઈ ઉપાય હોય તો કહો. પોતાના પ્રિયતમ પતિને આ પ્રમાણે વિલાપ કરતા જોઈને પતિવ્રતા કનકકુંડલા દીર્ઘ શ્વાસ લેતા બોલી કે પ્રાણનાથ, તમે તો જ્ઞાની છો, તમે આટલો ખેદ શા માટે કરો છો? ઉદ્યોગી પુરુષોને આ સંસારમાં કઈ વસ્તુ દુર્લભ છે? જો લોકો બહુ જ કાયર છે, જે લોકો પ્રારબ્ધને કારણે ભાગ્ય કહે છે. પૂર્વજન્મના આપણા કરેલા કર્મ જ પ્રારબ્ધ છે. તેથી તે પુરુષાર્થથી ભિન્ન નથી. તેથી પુરુષાર્થનો આશ્રય લઈ પ્રતિકૂળ પ્રારબ્ધને શાંત કરવા માટે સમસ્ત કારણોના પણ કારણ એવા ભગવાન મહેશ્વરના શરણમાં જવું જોઈએ. તેમણે જ બ્રહ્માજીને સૃષ્ટિ રચનાનો અધિકાર આપ્યો છે. તેમની જ કૃપાથી ઇન્દ્રાદિ દેવતા લોકપાલના પદ પર પ્રતિષ્ઠિત થાય છે. મહર્ષિ શિલાદ પણ સંતાનહીન હતા, પરંતુ ભગવાન શિવની કૃપાથી તેમણે મૃત્યુ પર વિજય પ્રાપ્ત કરનાર પુત્ર પ્રાપ્ત કરી લીધો. શ્વેતકેતુ કાળપાસથી મુક્ત થયા હતા. અંધકારસુર પણ શિવની કૃપાથી તેમના ગણોનો અધિનાયક થઈને ભૃંગી નામે વિખ્યાત થયો. જે વસ્તુને આપણે મનથી વિચારી પણ નથી શકતા, જેનું વાણી દ્વારા વર્ણન પણ થઈ શકતું નથી, તે મોક્ષપદને સેવા દ્વારા પ્રત્યક્ષ થયેલા ભગવાન શિવ ક્ષણવારમાં આપી શકે છે. હે આર્યપુત્ર, જો તમે સર્વનું હિત ચાહનાર પ્રિય પુત્રને પ્રાપ્ત કરવા ચાહો છો તો ભગવાન શિવના શરણમાં જાઓ. ધર્મપત્નીના વચન સાંભળી પૂર્ણભદ્રે મહાદેવજીની આરાધના કરી. તે સંગીત કળાનો જ્ઞાતા હતો. તેણે પોતાની સંગીત વિદ્યાથી થોડા દિવસોમાં ભગવાન શંકરને પ્રસન્ન કરી
લીધા અને તેમની કૃપાથી તેનો મનોરથ પૂર્ણ થઈ ગયો. પૂર્ણભદ્રની પત્નીએ એક શ્રેષ્ઠ પુત્રને જન્મ આપ્યો અને તેનું નામ હરિકેશ રાખ્યું. તે બાળકનું મુખ પૂર્ણચંદ્રમા જેવું મનોહર હતું. તે શુક્લ પક્ષના ચંદ્રમાની જેમ વધવા લાગ્યો. તે બાળક જ્યારે 8 વર્ષનો થયો ત્યારથી તેની આસ્થા ભગવાન શિવ પ્રત્યે વધવા લાગી. તે બાળકો સાથે રમતા રમતા પણ ધૂળની જ શિવમૂર્તિ બનાવતો અને કુણા ઘાસથી કુતૂહલવશ પૂજા કરતો. ઋષિકેશ તેના બધા મિત્રોને ભગવાન શિવના નામે જ પોકારતો હતો. ચંદ્રશેખર, મૃત્યુંજય, ત્રિલોચન, શંભો, પિનાકીન, શંકર, શ્રીકંઠ, નીલકંઠ, ઈશક, પાર્વતીપતે, ભલલોચન, શૂલપાણે, મહેશ્વર, ગંગાજીથી ભીંજાયેલ જટાવાળા શિવ વગેરે નામોથી માળા જપતો હતો અને પોતાની ઉંમરના મિત્ર બાળકોને બહુ પ્રેમથી આ નામોથી બોલાવતો હતો. તેના બંને કાન ભગવાન શિવના નામ સિવાય બીજું કંઈ નામ સાંભળતા ન હતા. ભગવાન ભૂતનાથના મંદિરના આંગણા સિવાય તેના પગ બીજે ક્યાંય જતા ન હતા. શિવના વિગ્રહ સિવાય બીજા કોઈ દર્શન કરવામાં તેના નેત્રો તત્પર થતા ન હતા. તેની જીભ સદા ભગવાન શિવના નામાક્ષરમય અમૃતનું પાન કરતી રહેતી હતી. તેનું નાક મહાદેવજીના ચરણાવિંદોની સુગંધ સિવાય બીજી કોઈ સુગંધ લેવા ઈચ્છતી ન હતી. તેના હાથ માત્ર શિવજીની સેવા કરવા જ ઉત્સુક રહેતા હતા અને તે મનથી બીજી કોઈ વસ્તુનું ચિંતન કરતો ન હતો. પીવા યોગ્ય પદાર્થોને હરિકેશ શુદ્ધ ભાવે ભગવાન શંકરને નિવેદિત કરીને જ પીતો હતો. ભોજન પણ તે જ કરતો હતો જે ભગવાનને અર્પણ કર્યા બાદ પ્રસાદ બની જતો હતો. સર્વત્ર સર્વ અવસ્થાઓમાં તેને ભગવાન શિવ સિવાય બીજી કોઈ વસ્તુ દેખાતી ન હતી. ચાલતા, ગાતા, સૂતા, ઊભા રહેતા બધે જ ભગવાન શંકરને જોતો હતો. બીજા કોઈ ભાવનું ચિંતન કરતો નહીં. રાત્રે સૂઈ ગયા પછી પણ સ્વપ્નમાં વારંવાર એ જ કહેતો કે હે ભગવાન મહેશ્વર, તમે ક્યાં જઈ રહ્યા છો? ક્ષણવાર તો રોકાવો. આ પ્રમાણે બોલીને તે નિંદ્રામાંથી જાગી જતો હતો. હરિકેશની આવી સ્થિતિ જોઈને તેના પિતા પૂર્ણભદ્ર તેને સમજાવતા કે વત્સ, હવે તમે ઘરનું કામ પણ કરો. આ બધી ધન સંપત્તિ તમારી જ છે. પ્રથમ વિદ્યાભ્યાસ કરો, પછી શ્રેષ્ઠ ભોગ ભોગવો, ત્યાર પછી વૃદ્ધાવસ્થામાં ભક્તિ કરજો. જ્યારે પિતા વારંવાર આવી શિક્ષા આપવા લાગ્યા ત્યારે હરિકેશ તેનો સ્વીકાર ન કરતા એક દિવસ ચૂપચાપ ઘરેથી બહાર નીકળી ગયો. બહાર જવાથી તેને દિગ્ભ્રમ થઈ ગયો. ત્યારે તે ભગવાન શંકરને મનમાં કહેવા લાગ્યો કે શંભુ, હવે હું ક્યાં જાઉં? ક્યાં રહેવાથી મારું કલ્યાણ થશે? મને કોઈ જ્ઞાન નથી. મેં પહેલેથી જ સાંભળી રાખ્યું છે કે જેમની ક્યાંય પણ ગતિ નથી તેમની ગતિ કાશીપુરી છે. આવો વિચાર કરીને હરિકેશ કાશીપુર ચાલ્યા ગયા. તે આનંદવનમાં જઈને તપસ્યા કરવા લાગ્યા. એક દિવસ તે વનમાં વિચરી રહેલા ભગવાન શંકર પાર્વતી દેવીને આ પ્રમાણે બોલ્યા: દેવી, જેવા તમે મને અત્યંત પ્રિય છો તે જ પ્રમાણે આ આનંદવન પણ મને અત્યંત પ્રિય લાગે છે. અહીં મારા અનુગ્રહથી મૃત્યુને પ્રાપ્ત થયેલા જીવ અમૃતને પ્રાપ્ત થઈ ગયા છે. સંસારમાં તેમનો પુનર્જન્મ થતો નથી. જે સંસારી જીવ કાશીમાં દેહ ત્યાગ કરે છે તેમના કર્મોના સંસ્કાર મારી આજ્ઞાથી ચિતાના અગ્નિમાં જ ભસ્મ થઈ જાય છે. બ્રહ્મ જ્ઞાનથી જીવને મુક્તિ મળે છે અથવા બ્રહ્મ જ્ઞાનમય ક્ષેત્ર પ્રયાગમાં શરીરનો ત્યાગ કરવાથી મુક્ત થાય છે. તે જ બ્રહ્મ જ્ઞાનના તારક મંત્ર રૂપે હું કાશીમાં મૃત્યુ પામનાર પ્રાણીઓના માટે ઉપદેશ કરું છું, જેથી તે તત્કાળ મુક્ત થઈ જાય. કળિયુગમાં જેમનું અંતઃકરણ મલિન થઈ ગયું છે તથા જેમની ઇન્દ્રિયોના સ્વભાવથી ચંચળ છે તેમને બ્રહ્મ જ્ઞાન કઈ રીતે પ્રાપ્ત થઈ શકે? તેથી તેમના માટે હું કાશીપુરીમાં તારક બ્રહ્મનો ઉપદેશ આપું છું. કળિયુગમાં મુજ વિશ્વનાથ દેવનું, કાશીપુરીનું, ભાગીરથ ગંગાનું અને દાનનું વિશેષ મહત્વ છે. કાશીમાં ઉત્તરવાહિની ગંગા અને મારું વિશ્વેશ્વર નામનું લિંગ આ બંને મનુષ્યને મુક્તિ આપનારા છે. કળિયુગમાં દાન જનિત પુણ્યના પ્રભાવથી આમની પ્રાપ્તિ થઈ શકે છે. યોગીજનોના હૃદયાકાશમાં, કૈલાસમાં તથા મંદરાચલ પર્વત પર પણ નિવાસ કરવાથી મારી એવી રુચિ નથી કે જેવી કાશીપુરીમાં છે. આ પ્રમાણે વાતચીત કરી રહેલા મહાદેવજી હરિકેશને જોયો, જે આનંદવનના મધ્ય ભાગમાં અશોક વૃક્ષની નીચે બેસીને તપસ્યા કરી રહ્યો હતો. તેનું શરીર એવું સ્થિર હતું જાણે સૂકી નસ નાડીઓથી બાંધેલો કોઈ હાડકાઓનો ઢગલો હોય. તેને આ સ્થિતિમાં જોઈને પાર્વતી દેવી મહાદેવજીને કહ્યું કે નાથ, આ તમારો તપસ્વી ભક્ત છે. તેને વરદાન આપી તમે પ્રસન્ન કરો. તેનું ચિત્ત એકમાત્ર તમારામાં જ લાગેલું છે. એનું જીવન પણ તમારે જ આધીન છે. એ તમારી પ્રસન્નતા માટે તમામ કાર્ય કરે છે અને તમારા શરણમાં રહે છે. કઠોર તપસ્યાથી આનું આખું શરીર સુકાઈ ગયું છે. તેથી આ યક્ષને વરદાન આપી તમે તેના પર અનુગ્રહ કરો. ત્યારે ભગવાન શિવે દયાર્દ ચિત્તે આંખો બંધ કરીને સમાધિમાં બેઠેલા હરિકેશને પોતાના હાથનો સ્પર્શ કર્યો. સ્પર્શ થતાં યક્ષે આંખો ખોલી ત્યારે ભગવાન ત્રિલોચનને સામે જોયો. હર્ષે ગદગદ વાણીમાં કહ્યું કે હે ઈશ, આપનો જય હો. હે શંભુ ગિરજાપતિ, હે શંકર, હે ત્રિશુલપાણી, હે ચંદ્રશેખર, હે કૃપાળુ, તમારા કર કમળના સ્પર્શથી મારું આ શરીર અમૃતમય થઈ ગયું. ભગવાન મહેશ્વર ભક્તની આ કોમળ વાણી સાંભળીને પ્રસન્નતાપૂર્વક તેને અનેકાનેક વરદાન આપ્યા અને આ પ્રમાણે કહ્યું: યક્ષ, હવે તમે મારા કાશીધામમાં દંડનાયક થાઓ. હવે તમારું નામ દંડપાણી હશે. તમે
મારી આજ્ઞાથી આ મારા બધા ગણોનું શાસન કરો. આ બે સંભ્રમ અને ઉદ્ભ્રમ નામવાળા ગણ સદા તમારા અનુગામી થઈને રહેશે. તમે કાશી નિવાસી પ્રાણીઓના એકમાત્ર અન્નદાતા, પ્રાણદાતા, જ્ઞાનદાતા અને મારા મુખેથી નીકળેલા તારક મંત્રના ઉપદેશથી મોક્ષદાતા થઈ અહીં અવિચલ નિવાસ કરશો. પાપી મનુષ્યોને અનેક પ્રકારની પીડા આપી તેમના મનમાં ઉદ્વેગ ઉત્પન્ન કરી તેમને કાશીપુરીથી બહાર જવાની બુદ્ધિ પેદા કરશો અને ભક્તજનોને દૂરથી પણ ક્ષણવારમાં અહીં લઈ આવો તેમને ઉત્તમ મોક્ષ અપાવશો. યક્ષરાજ, આ ઉત્તમ ક્ષેત્ર આજથી તમારે આધીન કરી દીધું. હવે અહીં તમારી આરાધના કર્યા વિના કયો પુરુષ મોક્ષ પ્રાપ્ત કરી શકે? મારો ભક્ત અહીં આવેલી પહેલાં તમારી પૂજા કરશે, પછી મારી પૂજા કરશે. જે જ્ઞાનોદ તીર્થમાં સ્નાન, તર્પણ વગેરે કરીને તું જ દંડપાણી ગણેશનું પૂજન કરશે તે જ અહીં પુણ્યશાળી થઈને સંસારમાં મારી અપાર કરુણતાથી કૃતાર્થનો અનુભવ કરશે. હે દંડપાણે, તમે અહીં દક્ષિણ દિશામાં મારા નેત્રો સમક્ષ રહો અને પાપી જીવોને દંડ તથા પોતાના ભક્તોને અભયદાન આપતા રહો. સ્કંદજી કહે છે કે હે મુને, આ પ્રમાણે દંડપાણીને વરદાન આપી ભગવાન શિવ વૃષભરાજ નંદી પર આરૂઢ થઈને આનંદવનની અંદર પોતાના નિવાસસ્થાન પર ચાલ્યા ગયા. ત્યાંથી યક્ષરાજ હરિકેશ દંડનાયકના પદ પર અભિષિક્ત થઈને કાશીપુરીનું સારી રીતે શાસન કરે છે. હું પણ તેમના પ્રત્યે દોષ દ્રષ્ટિ રાખવાના કારણે કાશીની બહાર રહેવાને વિવશ થયો છું, કેમ કે મેં કાશીમાં રહીને પણ ક્યારેય તેમનો આદર કર્યો નથી. હે મુને, આવા જીતેન્દ્રિય હોવા છતાં પણ તમે જે ક્ષેત્રનો ત્યાગ કર્યો છે એવા પણ દંડપાણીની આ પ્રસન્નતા જ કારણ છે. મને એવી શંકા છે, હે યક્ષ હરિકેશ, કલ્યાણમય મોક્ષની પ્રાપ્તિ માટે મને નિર્વિઘ્ન કાશીવાસ આપો. મહામતે દંડપાણે યક્ષ પૂર્ણભદ્ર ધન્ય છે, માતા કનકુંડલા પણ ધન્ય છે, જેમના ઉદરથી તમારો પ્રાદુર્ભાવ થયો છે. યક્ષપતે તમારો જય હો. પીળા નેત્રોવાળા ધીર શિરોમણી તમારો જય હો. પીળા રંગની જટા ધારણ કરનારા દેવ તમારો જય હો. દંડરૂપ મહાન આયુધ ધારણ કરાવનાર વીર તમારો જય થાવ. અવિમુક્ત નામના મહાક્ષેત્રના સૂત્રધાર, તીવ્ર તપસ્વી, દંડનાયક, ભયંકર મુખ વિશ્વનાથ પ્રિય તમારો જય હો. સૌમ્ય સ્વભાવના સંતો માટે તમે સૌમ્ય મુખ છો અને બીજાઓને ભય પહોંચાડનારા પાપીઓને માટે ભયંકર છો. કાશી ક્ષેત્રમાં પાપપૂર્ણ વિચાર રાખનારા મનુષ્યોને માટે તમે કાળ છો. ભગવાન મહાકાલના પરમપ્રિય સૌના પ્રાણદાતા યક્ષરાજ તમારો જય હો. તમે જ કાશીવાસ, કાશી નિવાસીઓને આનંદ તથા મોક્ષ પ્રદાન કરનાર છો. તમારું જય હો. તમારું શરીર મોટા મોટા રત્નોની ઝગમગતી જ્યોતિથી પ્રકાશમાન છે. તમે મહાન સંભ્રમ અને ઉદ્ભ્રમ આપનારા છો અને ભક્તોના સંભ્રમ તથા ઉદ્ભ્રમનું નિવારણ કરનારા છો. પ્રાણીઓના અંતકાળના શણગાર કરવામાં પરમ ચતુર તથા જ્ઞાનનો નિધિ પ્રદાન કરનારા દંડપાણે તમારો જય હો. ગૌરી ચરણ વિંદોના ભ્રમર તથા મોક્ષનો સાક્ષાત્કાર કરવામાં કુશળ યક્ષરાજ તમારો જય હો. હે મુને, આ પરમ પુણ્યમય યક્ષ રાજાષ્ટક નામના સ્તોત્રનો હું દરરોજ 3 વાર પાઠ કરું છું. આ સ્તોત્ર કાશીની પ્રાપ્તિ કરાવનારું છે. જે બુદ્ધિમાન શ્રદ્ધાપૂર્વક દંડપાણી અષ્ટકનો પાઠ કરે છે તેને કદી વિઘ્નો બાધા પહોંચાડી શકતા નથી અને કાશી નિવાસનું ફળ પ્રાપ્ત કરાવે છે. ત્યાર પછી આવે છે ઈશાન દ્વારા જ્ઞાનોદ જ્ઞાનવાપી તીર્થનું પ્રાગટ્ય. જ્ઞાનવાપીની મહિમાના પ્રસંગમાં સુશીલા કલાવતીની કથા. કાશીના વિવિધ તીર્થોનું વર્ણન. અગસ્ત્યજી બોલ્યા કે હે સ્કંદ, હવે તમે જ્ઞાનોદ તીર્થનું મહાત્મ્ય જણાવો, કેમ કે સ્વર્ગવાસી પણ આ જ્ઞાનવાપીની પ્રશંસા કરે છે. કાર્તિકેયજીએ કહ્યું કે હે અગસ્ત્ય, આ કાશી તીર્થ મહાનિંદ્રમાં સૂતેલા મૃત્યુને પ્રાપ્ત થયેલા જીવોને જ્ઞાન અને મોક્ષ આપનારું છે. સંસાર સાગરમાં પડેલા પ્રાણીઓ માટે નૌકા સ્વરૂપ છે. અવાગમનથી વ્યથિત લોકોના માટે વિશ્રામ સ્થાન છે તથા અનેક જન્મોના કર્મસૂત્રને કાપનારી છરી છે. એટલું જ નહીં, આ ક્ષેત્ર સચ્ચિદાનંદમય પરમેશ્વરનું ધામ અને પરબ્રહ્મ રસની પ્રાપ્તિ કરાવનારું છે. આ સુખનો વિસ્તાર કરાવનારું તથા મોક્ષના સાધનમાં સિદ્ધિપ્રદ છે. એક સમય આ તીર્થમાં ઈશાન કોણના અધિપતિ ઈશાન નામના રુદ્ર સ્વેચ્છાથી વિચરતા રહી આ તીર્થમાં આવ્યા. અહીં આવીને તેમણે ભગવાન શિવના વિશાળ જ્યોતિર્મય લિંગના દર્શન કર્યા, જે બધી બાજુથી પ્રકાશપુંજ દ્વારા વ્યાપ્ત હતું. દેવતા, ઋષિ, સિદ્ધ અને યોગીઓના સમુદાય નિરંતર તેમની આરાધનામાં સંલગ્ન રહેતા હતા. તે જોઈને ઈશાનના મનમાં એવી ઈચ્છા થઈ કે હું શીતળ જળથી ભરેલા કળશો દ્વારા આ મહાલિંગને સ્નાન કરાવું. ત્યારે તેમણે વિશ્વેશ્વર લિંગથી દક્ષિણ દિશામાં થોડે દૂર ત્રિશૂળથી એક કુંડ ખોદ્યો. તે સમયે તે કુંડમાંથી પૃથ્વીના આવરણરૂપી જળ જે પૃથ્વીમાં ઢંકાયેલ હતું તે પ્રગટ થયું. ઈશાને જે જળથી તે જ્યોતિર્મય લિંગને સ્નાન કરાવ્યું તે જળ અત્યંત શીતળ, જ્ઞાન સ્વરૂપ તથા પાપોનો નાશ કરનારું હતું. સંત મહાત્માઓના હૃદયની જેમ સ્વચ્છ, ભગવાન શિવના નામ જેવું પવિત્ર, અમૃત જેવું સ્વાદિષ્ટ, પાપરહિત અને અગાધ હતું. ઈશાને અજ્ઞાનના તાપથી સંતપ્ત પ્રાણોની એકમાત્ર રક્ષા કરનાર તે જળથી સહસ્ત્ર
ધારાવાળા કળશોથી સહસ્ત્રવાર વિશ્વનાથને સ્નાન કરાવ્યું. ત્યાર પછી વિશ્વાત્મા ભગવાન શિવ પ્રસન્ન થઈ આ પ્રમાણે બોલ્યા: ઉત્તમ વ્રતનું પાલન કરનાર ઈશાન, હું તમારા આ મહાન કર્મથી બહુ પ્રસન્ન છું, તેથી તમે કોઈ વરદાન માગો. ઈશાન બોલ્યા કે હે દેવેશ, જો તમે પ્રસન્ન છો અને હું જો વરદાનને યોગ્ય છું તો આ અનુપમ તીર્થ આપના નામે પ્રસિદ્ધ થાય. વિશ્વનાથજી બોલ્યા કે ત્રિલોકીમાં જેટલા તીર્થ છે તે બધાથી આ શિવ તીર્થ પરમ શ્રેષ્ઠ છે. શિવ જ્ઞાનને કહે છે કે તે જ જ્ઞાન મારા મહિમાના ઉદયથી આ કુંડમાં દ્રવીભૂત થઈને પ્રગટ થયું છે. તેથી આ તીર્થ ત્રણેય લોકમાં જ્ઞાનોદના નામે પ્રસિદ્ધ થશે. આના જળના સ્પર્શ માત્રથી મનુષ્ય બધા પાપોથી મુક્ત થઈ જાય છે. જ્ઞાનોદ તીર્થના સ્પર્શથી અશ્વમેઘ યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે. આના જળના સ્પર્શ અને આચમનથી રાજસૂય અને અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે છે. ફાલ્ગુ તીર્થમાં સ્નાન અને પિતૃઓનું તર્પણ કરી મનુષ્ય જે ફળને પ્રાપ્ત કરે છે તે અહીં જ્ઞાનવાપી પાસે શ્રાદ્ધ કરવાથી મળી જાય છે. જે દિવસે ગુરુવાર, પુષ્ય નક્ષત્ર, કૃષ્ણ પક્ષની અષ્ટમી અને વ્યતિપાતનો યોગ હોય તે સમયે અહીં શ્રાદ્ધ કરવાથી ગયા કરતાં કરોડો ગણું વધારે ફળ મળે છે. પુષ્કર તીર્થમાં પિતૃ તર્પણ કરી મનુષ્યને જે ફળ મળે છે, જ્ઞાનવાપી તીર્થમાં તલ અને જળ દ્વારા તર્પણ કરવાથી તેનાથી કરોડ ગણું અધિક ફળ મળે છે. ખાસ કરી સોમવારે ઈશાન તીર્થમાં સ્નાન કરી જે દેવતાઓ, ઋષિઓ અને પિતૃઓનું તર્પણ કરી પોતાની શક્તિ અનુસાર દાન આપે છે, પછી વિશેષ પૂજન સામગ્રી વડે મારા શ્રીલિંગની વિધિપૂર્વક પૂજા કરી ત્યાં પણ યથાશક્તિ દાન આપે છે તે મનુષ્ય કૃતકૃત્ય થઈ જાય છે. જ્ઞાનવાપી તીર્થની સમીપ સંધ્યોપાસના કરી દ્વિજ કાળ લોકજન્ય પાપનો ક્ષણવારમાં નાશ કરી દે છે અને જ્ઞાનવાન થઈ જાય છે. આને જ શિવતીર્થ કહે છે અને આને જ મંગલમય જ્ઞાનતીર્થ, તારક તીર્થ અને મોક્ષ તીર્થ પણ કહે છે. જ્ઞાનોદ તીર્થનું સ્મરણ કરવા માત્રથી પણ પાપ રાશિનો અવશ્ય નાશ થઈ જાય છે અને તેના દર્શન, સ્પર્શ, સ્નાન અને જળપાનથી ધર્મ, અર્થ, કામ, મોક્ષ ચારે પુરુષાર્થોની પ્રાપ્તિ થાય છે. જે ઉત્તમ બુદ્ધિવાળો પુરુષ જ્ઞાનવાપીના જળથી મારા શ્રીલિંગને સ્નાન કરાવે છે તેને સર્વ તીર્થોના જળથી સ્નાન કરાવવાનું ફળ પ્રાપ્ત થાય છે, એમાં સંદેહ નથી.